નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. દિયર અને ભોજાઈ. હો હમાલ, સોફારે તે રાત્રિએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી, હમાલની જરૂર નથી. નાના શેઠે પોતાની બેગ ખોલતા ખોલતા સોફરને અટકાવ્યો. સોફરને કશી સમજ પડી નહીં. ત્યાં તો બેગ પાછી બંધ કરીને નાના શેઠે મોટરમાંથી બહાર નીકળ્યા. સોફરે એમના હાથમાં ટુવાલમાં લપેટાયેલા ફક્ત 2 જ ફાલતુ કપડાં દીઠા. એ કાંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી, આ મારી બેગને બિસ્તર પાછા લઈ જા. પૂછે તો કહેજે કે જલ્દી પાછા આવવાનું છે, એટલે વધુ સામાનની જરૂર નહોતી. ધોતિયું ટુવાલ બસ છે. પણ રસ્તામાં બિછાનું. સોફરને આ બાપડાની દયા આવી, કેમ કે નાના શેઠનું શરીર એક સ્ત્રીના જેવું ગોર અને સુકુમાર હતું. ગોરતા ને સુકુમારતા એ બેઉ દયા અનુકંપાના વીજળી દીવા પેટાવવાની ચાપ તુલ્ય છે. અરે ગાંડા, કેટલા વરસ બિસ્તર વગર આ પાટિયા ઉપર ગુલામી નીંદર ખેંચેલ છે. જા, તું તારી લઈ જા. એવી થોડી વેવલાઈ દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી. ગરમીના દિવસો હતા એટલે શીતળ રાત મીઠી લાગતી હતી, પણ પોતે સૂતો જ નહીં. વસઈ, પાલઘર, સુરત ને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઉતરીને ચા પીધા કરી. સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઈન પર ચકડ વકડ જોયા કર્યું. એક સામટી ભૂખે ભાંગી લેનાર અક્રાંતિયા રાકા જેવી એની વિહળતા હતી. એકલા બેઠા બેઠા એક ખૂણેથી 2 સૂરને ઘોઘારા રાગે એ જે ગીતો બોલતો હતો તે પ્રેમનું હતું, હાસ્ય રસનું હતું, તે વીરસ રસનું હતું. એ નક્કી થઈ શકે તેમ નહોતું. એ ગીત તો એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એ કરુણ રસનું ગીત હતું. એવી સાચી વાત જો એ ડબ્બાના શ્રોતાઓને કોઈએ કહી હોત તો તેઓએ કદાપી માની જ ન હોત. કરુણ રસ એના કંઠમાં કદી પેસી જ ન શકે. ગાતા ગાતા ચાલી રહેલી એના હાથ પગની ચેષ્ટામાં કોઈને વિસર રસનો વહેમ જાય કદાચ. એના મોં પરનો મરડો બેશક હાસ્યની જ આશંકા જન્માવે, બાકી કરુણનો તો કદી પત્તો જ ન લાગે. છતાં એ હતું તો કરુણનું જ ગાન. વળતી સવારે તેજ પર ઉતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતા બારોબાર થોરવાડનું વાહન શોધ્યું. આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર ટેક્સી વગર ને ટેક્સી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો. પણ તે દિવસ એનો જીવ કોણ જાણે સાથી પણ ચોરાયો. એણે એક બળદવાળો એક જ બાંધીને થોરવાડનો કેડો લીધો. આવા એકતામાં કરેલી અનેક ખેપો યાદ આવી. થોરવાડમાં ગામને છેક છેડે બાપુ કે વેડાનું એક હાડકું માંડીને 2 ભાઈ ખજોનું એક વાડિયું રાખતા. ગ્લાસલેટનો એક ડબ્બો રાખીને તેમાંથી પાય પૈસાનું પાવડું પડી તેલ વેચતા. અસુરી રાતે ગામ બહારથી આવતો ચોરાવ કપાસ તોડી લેતા. ખેડૂના છોકરાને ખજૂર અને ખોખાની લાલચમાં નાખી ઘરમાંથી કપાસ, દાણા વગેરે ચીજો ચોરી લાવતા શીખવતા. એ 10 વર્ષ પૂર્વેના દિવસો કેમ જાણે આખે રસ્તે એને સામા મળીને ભાઈ રામ રામ કરતા હોય એવી સ્મૃતિ જાગી ઉઠી. ખજૂરનું વાડિયું, ગ્લાસલેટનો ડબ્બો તેજપુરથી ઉધાર લાવતા. માલ પૂરતું જ એક્કા ભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો. વૈશાખનો ધોધ ધકતો હોય ત્યારે એક્કાની એ બળદની પડતી આવતી છાયડીમાં પોતે ચાલતો. પણ 1-2 આના એક્કા ભાડાના વધુ નહોતો ખર્ચતો. એ વેળા યાદ આવી ને એ એક્કાની ચલનશીલ છાયડીમાં ફરી ચાલવાનું અત્યારે મન થતાં પોતે નીચે ઉતરી પડ્યો. એક્કાવાળા ઘાચીની સાથે વાતો કરતા એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીતા એક્કાવાળા વલી ઘાચી, કુરજી ઠક્કર લુવાણો, ગફુર ઠક્કર ખોજો, મનકો કોળી વગેરે બધાએ મરી ખૂટ્યા છે. બીજું તો ઠીક, પણ કુરજી ને ગફુર માળા ડોળી તલવાડીએ તોટલા કાઢીને લીલી ડુંગળી
કરડાવતા ખાતા ને તો અહીં મને મોંમાં શેનું શું થઈ જતું, પણ મારા ભાભીની શરમ બહુ આવતી. ઘેર જાઉં ને ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં, પણ માયલી ગોરથી એનું કાળજું કપાય. હું ભાઈના સુગંધ એક્કાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતો કે ડુંગળી ખાતા ભોજાઈની શરમ પાડનાર આ લડખા માણસમાં કશો રસ નહોતો. ઉતારીની હિપાપાટ તો ભરી છે ને શું, એમ કહેતા નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજા વરસાવ જડે છલકતો અને આછરી ચૂકેલો મોટો ધરો જોયો. જોતાં જ એને કોઈ વગડાવ થયો હોવાની શંકા આવે તેવી હર્ષ ઘેલઠા એણે બતાવવા માંડી. એક્કાવાળાને ભાડું ચૂકવી ત્યાંથી જ પાછો રવાના કર્યો. પોતે પોતાની જૂની બહેનપણી હિપ્પાપાટ પર નહાવા ઉતર્યો. નાનપણમાં અંદર પડીને નહાનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની તરવાની કળા વિસરી ગયો હશે તો, એટલે કાંઠે બેસીને નાહી એણે ધોતિયા ટુવાલને ફૂટતા સાથે ગામ ભણી ચાલવા માંડ્યું. મનમાં બબડતો હતો કે કોક દેખે તો એ એમ સમજે કે ગામમાં તો કેદનો આવ્યો હઈશ ને ભાભી અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યો આવી પડ્યો છું એવો ગ્રાસકો નહીં પડે. ખડકીમાં બેસીને દોરીએ ધોતિયું ટુવાલ સૂકવતો જ હું સાત પાડીશ કે કાં ભાભી હવે રોટલાની કેટલી વાર છે, ને સુશીલાને તો જૂના વખતમાં એલી સંતોકડી એ ડેફલી એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઈને હાક મારીશ. એલી સંતોકડી એ રા ડેફલી નારા શબ્દોને કાઢી નાખવો જોશે એમ બબડતો પોતે કા સંતોકડી એલી ઓય ડેફલી વાળા ભૂતકાળના પ્રયોગને ગોખતો મહાવારો પાડતો ગયો અને તે પોતાના હૈયાને હાંકતી રાખતો ગયો કે બસ હસતું જ મોડું રાખવાનું છે, બસ પછી નિરાંતે જ વાત કરવી છે. બીક જ એક છે કે સુશીલા જો કદાચ જોતાની વાર જ મારી બાને કેમ છે એમ પ્રશ્ન કરશે તો એટલું બબડતા એના ચાલુ ચિંતનમાં મોટો ચીરો પડ્યો. જાણે કોઈ કબાટનો આખો અરીસો ચીરાયો. ઘેર પહોંચીને એણે ઓચિંતાનું જ્યારે ભાન અનુભવ્યું કે પોતે કલ્પેલા પોતાની ગરીબી અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું ચૂના બંધ મકાન ઊભું છે, ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ વેકુળના માંડ વાળેલા લાડુની માફક હાથમાં ને હાથમાં ભરપૂર ભૂકો થઈ ગઈ. જે મકાનમાં પોતાને શરણ મેળવેલું હતું તે પણ મોટા ભાઈની જ કમાણીનું ચણેલું નીકળી પડ્યું. તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નહીં મંડાયો એવી જાણે કે આખો ઈમલો ચીસ પાડતો હતો. જૂનું ધોળિયું ઘર હોત તો તેનો અડધો ભાગ પોતાના હકનો કહેવાત. પૈસાનું ગ્લાસ લેટ અને ચોરેલા દાણાના ખજૂર ખોખા વેચવામાં વધુ પાર ઘરો નાનો ભાઈ જૂના ખોડાનો વધુ હકદાર બની શક્યો હોત. પણ મુંબઈની નવી શ્રીમંતાઈમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટા ભાઈએ ગઈકાલે કહી દીધું હતું કે ઊભો રહેવા નહીં દઉં. પત્નીએ કહ્યું હતું કે મોટા ભાઈના જૂતા ઉપાડવા જેટલી બોણી તો નથી. બાજુની એક કુટુંબી વિધવાના ખોડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટા ભાઈનું જ છે. ધક્કો મારીને એમાંથી મોટા ભાઈ બહાર કાઢી મૂકી શકે તેમ છે. ધારે તો મોટા ભાઈ ગૃહ પ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે વગેરે વિચારો સાથે પોતે અંદર બેઠો. ભાભીને જોયા ને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઈ ગયું. સુશીલાને દીધી અને સંતોકડી ડેફલી શબ્દોનો એના અંતકાશમાં ક્યાંક પત્તો ન મળ્યો. સુશીલા બે નાના બાળકોને નવરાવતી હતી. પિતાની સામે ફક્ત એક મીઠું કરણાવાળું સ્મિત કરી કપડાં સંકોરીને બેઠી એ તો પોટીને નવરાવવાની ક્રિયા કરતી જ રહી. ભાભીએ કામવાળી બાઈને કહ્યું, જાઓ બહારથી એમનો સામાન લઈ આવો. આવે છે, સામાન હજુ પાછળ દૂર છે. એટલું જ કહી અંદર ગયો. બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટો પ્યાલો લઈને હાજર થયા. કેમ ભાઈ, ઓચિંતાના શા ખબર છે? પોતાને ભાઈ કહેનાર માત્ર કહેનાર જ નહીં પણ ભાઈ તુલ્ય જતન કરીને સદા પુણ્યશીલથી પાડનાર આ ભાભીને ભાળવાની સાથે જ પત્નીની સાંભળી. પત્નીના અપમાનજનક કુશબ્દો યાદ આવ્યા ને પોતાનું નમાલાપણું કદી નહોતું દેખાયું
તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રત્યક્ષ થયું. આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીને જીભ મેં ત્યાં ને ત્યાં ખેંચી કેમ ન કાઢી? પાણી પીને એણે જવાબ દીધો, તમને તેડવા મોકલેલ છે. કોણે? મારા ભાઈએ. કેમ? એકાએક રૂપાવટી જઈ વેવાનું મરણ સુધાર્યું તે માટે. ભાભી નિરુત્તર રહ્યા. વળતી ટ્રેનમાં લઈને આવા કહ્યું છે. હં નિકર કહ્યું છે કે કોઈને ઘરમાં પગ મૂકવા નહીં દઉં. હં જોઈએ. સાંજ પડી. ભાભીએ પૂછ્યું, કહેતા હતા ને કે સામાન પાછળ આવે છે. સામાન તો પાછો મોકલી દીધેલો, તે હું વિસરી ગયો હતો. પાછો ક્યાં? સેન્ટ્રલ સ્ટેશનથી પાછો મોટરમાં ઘેર. કેમ? મારો એના માટે હક નહોતો. મને બીક લાગી કે મારા ભાઈ કોકથી એ પણ આંચકી લેશે. રાત પડી. નિરંતે કેટલીક વાતો થઈ. ડિયરે કહ્યું, ભાભી અંદરથી આત્મો જ ના પાડે છે. જે પણ મારું નથી. મુંબઈની જે સાહેબીમાં મારો જરીકે લાગ ભાગ પહોંચતો નથી, તેમાં મોટા ભાઈના આત્માને ઉદ્દેક કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે. આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? ભાભીએ જરીક હસીને ઉદ્ધાર કાઢ્યો. તમે આવા આડા મનના થઈ બેઠા ત્યારે એ બચાડા જેવનું કોણ? પોતાના જેવી પત્નીથી તજાયેલા ધણી નાનેરા ભાઈને પણ હારી બેઠો છે એવી પ્રતીતિ થયા પછી પતિની નિરાધારીનું કલ્પના ચિત્ર એના અંતરમાં આલેખાયું ને. બચાડા જીવ જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો. દિયરે ભાભીને એકલા બોલાવીને વાત કહી. સુખલાલ મળ્યા હતા. મને તો પોતાપણું લાગ્યું હતું. હું અપુત્ર છું. પડખે એવો જમાઈ હોત તો મને સાચવે. મારા જેવા નપાવટને તો ભાભી સુધારેલો ભણેલો બીજો કોઈ નહીં સાચવે. વાત તો મોટી કરો છો, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઊભા નહીં થઈ જાઓ કે? તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું. ખીલાની જેમ ખૂટી જઈશ. હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બની બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ. હું તો તમારી જ વાટ જોતી હતી ભાઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.